જો ભાઈ વાડી આવા ફૂલ ઝાડ છે મસ્તીના, મસ્ત ફૂલ ઝાડ છે, આમાં કઈ ઘટે જ નહીં એવું ફૂલ ઝાડ, બધા અલગ અલગ જાતના ફૂલ છે ભાઈ અહીંયા આમ. અંજીર છે, જો અંજીર ખવાય એવા છે મસ્તીના. નો અમારે જમરૂખ નો હોત બોલાવી દીધો છે ભાઈ, કાંઈક ખાઈ ખાઈને જમરૂખ એટલા ખાધા છે મસ્તીના. હા અમારે તો અહીંથી જવું જ નથી, ખાટા મીઠા કેટલા મસ્તીના છે ભાઈ. અને અમારે છે ને આ બાયુ ખાઈ ખાઈને અમારે છોકરીઓ બાયુ જો જમરૂખ ખાઈ ખાઈને હોત બોલાય હવે પાણી પીવે છે. હા જો અમારા પટેલ છે, મોટા પટેલ છે ને પગે સાયલેશન રડી દીધું છે, તમે દેખાય ને પગે જો રોબો પાડી દીધો, મને રૂમાલ બાંધીને બેઠા છે. અને વાડીઓમાં ભાઈ હલાય નહીં ચલાય નહીં, વાડીઓમાં સાયલેશન રડાડીને બેઠા પછી નિરાચે બેસી રહે, શું કરે હવે. એટલે હવે પોરો ખાય છે બરોબર. અને આ અમારે છે ને એક લક્ષ્મણની છોકરી છે ને એક અમારા બેનની ભાણકી છે, આ ભાણીઓ છે, આવ્યા છે મામાને ઘર મળવા બરોબર. શું નામ છે તારું? તરુણ. તરુણ નામ છે. કેટલામાં ભણા તું? બાળવાટિકામાં છું. તું કેટલામાં ભણા? બે બાળવાટિકા ભણે છે ભાઈ, બે મસ્ત બાળવાટિકા ભણે છે. અમારા મોટા બેન છે બરોબર. આજે એને ઘરે અમે આવ્યા હતા, અહીંયા વાડીઓમાં રહે છે ભાઈ, કેમ કે જમીન વાવે છે ને ફાર્મે વાવે છે. ને આ મોટા બેન છે, નાના બેનને તમને બતાવ્યા હતા અમે, એટલે આ મોટા બેન છે. અને આ અમારા પટેલ છે જોરા, પણ પટેલને છે ને ગાડી હાંકવાનો બહુ શોખ છે, પગે સાયલે છે ને અડાડ્યું છે. તારી ગાડી અહીં આવી તો ખબર પડે. હું નો આવું ને પણ આ બાજુ કે તમારી ગાડી આની પર લઈને આવ્યા તો ખબર પડે. એટલે હવે અહીંથી નીકળી છે, હવે જવું છે માતાજી મોગલના દર્શન કરવા માટે ભગુડા. ભગુડા દર્શન કરીને પછી ઘરે નીકળી જવું છે. હા તો બેન ને ઘરેથી નીકળી ગયા, હવે જવું છે આપણે ભગુડા. ક્યાં જવું ભાઈ? હવે અમારે આશીષ ભગુડા તૈયાર થઈ ગયા છે, ગાડી રોડ ઉપર નીકળી ગઈ છે અને હવે ભગુડા જવું છે. પણ આ લોકેશન જોઈને અમને ઊભા રહી ગયા છે, કેમ કે ભાઈ આજનો વ્યૂ જેવા આવે છે. જુઓ તમે, લા ગઢ પવન સચ્યું છે ભાઈ, મસ્ત વ્યૂ એવા આવે છે બરોબર. આપણી ગાડી છે, ઓલા લોકો બેસે છે, જ્યાં સુધી મેં નાનો થોડોક વિડીયો આપણા લોકોને બતાવી દઉં. તો ભાઈ આપણે છે ને ભગુડા પોગવા આવી ગયા છે, પણ છે ને રસ્તો બહુ ખરાબ છે ભાઈ. રસ્તો એટલે રસ્તો આ બાજુ ભગુડા આવીએ ને તો વરસાદને લીધે રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે. જોઈ લો ભાઈ, આ છે ને ભાઈ ભગુડાનો રોડ છે, રસ્તો હા ભગુડાનો રસ્તો છે ભાઈ. અહીંના સરપંચની સુવિધા છે મસ્ત, અને ભાઈ રોડ એટલે તમારે આમ જોઈ લો કઈ ઘટે જ નહીં મારા ભાઈ. આ રોડ બહુ થોડો ખરાબ છે ભગુડા, બીજું કાંઈ વાંધો નથી ભાઈ. બીજો કાંઈ વાંધો નથી, રોડ બહુ ખરાબ છે. અહીંના સરપંચ ભગુડા પગો આવી ગયા છે. તો જો ભાઈ ભગુડા ગાડી પાર્કિંગ કરી અને પછી દર્શન કરી, કેમ કે ભાઈ રોડ બહુ ખતરનાક છે ભાઈ. માંડ પૂજા છે ખાલી 5-7 કિલોમીટર પણ છે ને ભાઈ, 1.5 કલાકે પુગાડ્યા છે એવો રોડ થઈ ગયો છે આ બાજુ. આ લોકો ભાઈ ગામમાં સરપંચ બરપંચ શું કરતા હોય કોને ખબર, પણ માતાજીના દર્શન કરવા એક બાજુ ગરમી એવડી છે, માંડ ભગુડા આવ્યું છે. જો પાર્કિંગ આવી ગયું તો ફેરવો આમ પાર્કિંગ બાજુ. જો પાર્કિંગ આવી ગયું છે ને હવે ગાડી આપણે ખરખી જગ્યાએ પાર્કિંગ કરી નાખીએ અને માતાજીના દર્શન કરવા જવા છે ભાઈ બરોબર. અમારે ફોન આવી ગયો છે અરે, પણ હવે દર્શન કરી લઈએ. પાર્કિંગની અંદર કેટલી ગાડીઓ પડી છે, આપણે ક્યાં ગાડી મૂકશું સરખી જગ્યા હોય ને મૂકી દઈએ બરોબર. ઈગાભાઈ ઓળી દે આપણે ભોગી જશે ભગોડાના પાર્કિંગમાં, ગાડી પાર્કિંગ કરી દીધી છે આપણી. હવે લોકો હાલ આવે છે ધીરે ધીરે બરોબર. સાંજના 5:30-6 જેવું થઈ ગયું છે. અમે જાણી જોઈને મોડું કર્યું, એનું કારણ શું છે ભાઈ કે ભાઈ ગરમી બહુ હતી, બફારો હતો ને આજનું હવામાન વાતાવરણ બદલી ગયું છે. આમ જુઓ તમે ડુંગર ઉપર વ્યૂ કેવા આવે છે તમે જોઈ લ્યો. હું તમને લાઈવ ડુંગર બતાવું છું, આ ખોડિયારમાંનું ધામ છે ઉપર બરોબર.
એના વ્યૂ છે. ને આવડા લોકો તો આવી ગયા છે ત્યારે દર્શન કરવા માટે તૈયાર થઈ ગયા છે ને હવે આપણે જવું છે દર્શન કરવા. બરોબર. હવે ઓનરમાં જો આ છે ભગોડા. બરોબર. આગળ લાઈટું બાઈટું થઈ જાય માતાજીની પણ કેમ કે હજી વાર છે થોડીક. કેવું લાગે ખાસ કરીને જણાવજો. માતાજીના દર્શન મજા આવે ને તો લાઈક કરજો. જય મોગલમાં લખવાનું ભૂલતા નહીં. હા હવે આપણે સપલા કાઢી નાખીએ. આ લોકો એમ કે તમે સપલા ઉતારી નાખો અહીંયા. બરોબર. લાઈક કરવાનું ભૂલતા નહીં. અમારા આશીષભાઈ પૂજી ગયા છે ભગોડાની અંદર. કેવું લાગે છે ભાઈ? હા મસ્ત લાગે છે આશીષભાઈને. જો હવે હું તમને બતાવી રહ્યો છું ભગોડાનો ગેટ છે. બરોબર. ભગોડાનો ગેટ છે. તો ભાઈ એ બધા સેલ્ફી લે છે. બરોબર. બરોબર. બધા સેલ્ફી લે છે ને આપણે ગેટની અંદર પ્રવેશ કરી ગયા છે ને આ લોકો હાલા આવે છે. બરોબર. જો આ ભગોડા બધા અંદર હા ઊભા રહી ગયા છે એ લોકો. બરોબર. માણસોની ભીડે એવડી છે. હું તમને માતાજીના દર્શન કરાવી દઉં. પછી બધા આખા મંદિરના દર્શન કરાવીશ. બરોબર. આપણે પહોંચી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે. ખાસ કરીને જોઈ લઈએ વિડીયો. તો જો ભાઈ મંદિરની અંદર એન્ટ્રી કરે ને એ આપણે બતાવી રહ્યા છે. અંદર વિડીયો ઉતારવાની મનાય છે પણ આપણે આગળ પૂછી લઈએ કે ભાઈ ક્યાં સુધી આપણને વિડીયો ઉતારવા દેશે ત્યાં સુધીનો આપણે વિડીયો ઉતારીશું. બરોબર. આ મંદિરની જગ્યા છે. હું તમને અહીંથી ઊભા દર્શન કરાવી દઉં. માંગલમાંના જો ઠેઠ સુધી મેં લાઈવ કરી દીધું છે. તમને ઝૂમ કરીને જોવરાઈ દીધું છે. બરોબર. લાગ્યું ખાસ કરીને કહેજો. હું પણ દર્શન કરવા જાઉં છું. બરોબર. પણ વધારે માતાજી મોગલ હજુ જો અંદર પહોંચી ગયા છે. દર્શન કરવા વારામાં ઊભા રહી ગયા છે. હવે આમાં જ્યાં સુધી વિડીયો ઉતારવા દે ને એ જોવાનું છે. પછી ના પાડે એટલે બંધ કરી દેવાનો. બરોબર. પણ હું તમને દર્શન કરાવી દઉં માતાજીના એ પાકો. બરોબર. ઝૂમ મારું ને પણ ના પાસે જઈને મારું એટલે હું આવી ગયો આપણામાં. તું ટેન્શન ન લ્યો. જણાવી દઉં છું તમને. દર્શન કરી લઈ જઈએ માતાજીના. કેમ કે આપણે માતાજીના દર્શન કરવા માટે આવી ગયા છીએ ભગોડા મોગલમાંના. તો ખાસ કરીને તમે દર્શન કરી લઈએ બધાએ. અને મારા બ્લોગની અંદર ઠેઠ સુધી બનાવ્યા હું તમને માતાજીના ઠેઠ સુધી આખા દર્શન કરાવી દઈ. તો બધાને જય માતાજી કોમેન્ટમાં લખવાનું કોઈ ભૂલતા નહીં. જો માતાજીના મોગલમાંના દર્શન તમે આમ કરજો કે ભાઈ મસ્ત મજા આવે એવા દર્શન કરી દઈએ. કેમ કે આપણે પહોંચી ગયા છીએ ભગોડાની અંદર. મસ્ત લાઈવ દર્શન થઈ રહ્યા છે. કેમ કે જગ્યા મળી ગઈ છે આપણને થોડી. આપણને મસ્ત જગ્યા મળી ગઈ છે. હવે હું તમને આખું નામે લખાવી બતાવી દઉં. મસ્ત જગ્યા મળી ગઈ છે. પબ્લિક દર્શન કરવામાં વારામાં બહુ ઊભું છે. બાર જોઈ જોયો એટલું પબ્લિક છે. બરોબર. બધા માતાજીના દર્શન કરે છે. તો મસ્ત ભગોડા પૂગી ગયા છે. દર્શન મસ્ત થઈ ગયા છે. કેવું લાગે મને ખાસ કરીને જણાવજો. જો આપણા માતાજીના દર્શને તમને કરાવી દીધા છે. તમારા વિડીયોમાં ઠેઠ સુધી બનાવજો. કેવું તમને લાગે મને ખાસ કરીને એ કહેજો. ને સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. અને આપણે જો માતાજીના ભગોડા કેમ કે ભાઈ આપણે દર્શન કરી લીધા છે ને હવે હું તમને બહાર છે ને આશ્રમ છે ને એના દર્શન કરાવું. તો ખાસ કરીને ભાઈ આજે માણસો બહુ પણ વધારે છે. એટલે ખાસ કરીને હું તમને દર્શન કરાવી દઉં છું. કેટલું માણસ ત્યાં જોઈ લ્યો તમે આગળ પાછળ. બરોબર.
એટલે માણસોનું બહુ માણસો છે અંદર, તમે દર્શન કરી લેજો. જો આ માતાજીનું બીજું ના એક ગાદી મંદિર છે, અહીંયા બધા દર્શન કરવા જાય બરોબર. ને પબ્લિક કેટલું છે તમે જોઈ લેજો ખાસ કરીને. જો આ આખું મંદિર છે, મસ્ત છે મંદિર, આમ જોઈ લેજો. બધા પગપાળા યાત્રા આવે છે ને માતાજીનું ભાઈ મંદિર આજે માણસો વધારે છે, કેમ કે થોડુંક વરાપ નીકળી ગઈ છે એટલે મસ્ત માતાજીના દર્શન આવે છે. ખાસ કરીને મને જણાવજો મસ્ત કેવા દર્શન થયા છે તમારે. અમારા જિગ્નેશભાઈની બધા દર્શન કરીને બહાર નીકળી ગયા છે. હવે આપણે દર્શન કરવા છે. હવે સૌથી પહેલાં આપણે જવું છે ચા પાણીની પ્રસાદી લેવા માટે. ચા પાણીની પ્રસાદી લઈ લઈ પછી દર્શન કરીએ બરોબર. આવી ગયા છે દર્શન કરી ફરી હો ભાઈ. જય માતાજી. હા ફરી કાંઈ માનતા બાંધતા હોય તો માતાજીના ભેળિયા બેળિયા બધા ચડાવવાના છે. એકદમ બધા અહીંયા બધું મૂકી દેવાના. અને આ માતાજીનો ધૂણો છે અને આ ધૂણાની અંદર બધા ભેળિયા બેળિયા મૂકી દેવાના. અહીંયા જુઓ, અહીં જે કોઈ માનતા લઈને આવે માતાજીના ફોટા બોટા જે કંઈ લઈને આવે અહીં પહેલાં ચડાવીને પછી બીજે મુકાય. માતાજીની સુંદરી હોય, શ્રીફળ હોય, એ બધું અહીંયા મૂકી દેવાનું બરોબર. ખાસ કરીને જોજો. બહુ ઝૂમ કરી નાખેલો છે તમે. હા અમારી દીકરી પૂર્વા અમને જો ભાઈ સેવા કરે છે. કયું ગામ છે બેટા તારું? ભગુડા જ ગામ છે. એટલે પૂર્વ નહીં હેરાન નથી કરતી. પૂર્વા ચા પાવા છે. બા જય માતાજી બેટા. તો આપણને ચા આપી દીધી છે પૂર્વાએ અને આપણે ચા પણ પી લીધી છે. તો ખાસ કરી અને માતાજી પાસે એવા આશીર્વાદ માગી કે પૂર્વાને ભણતરમાં માતાજી લાભ આપે. સરસ લ્યો પૂર્વા. પાણી પી લીધા ને માતાજીનો હોલ છે ભાઈ ચા પાણીનો. અને માતાજીના જે માનતાના ફોટા લાવે તમામ ફોટા અહીંયા લગાડી દે છે. જોઈ લ્યો તમે બરોબર. તમામ એટલે તમામ ફોટા જો અહીંયા મસ્ત ચા પાણીનો હોલ છે. અહીંયા કેટલા ફોટા લગાડેલા છે તમે જુઓ. એ ભાઈ તિલક બિલક નહીં કરવા સાઈનલા. સાંજે 7 વાગવા આવી ગયા છે. હવે એકદમ ફર્સ્ટ ક્લાસ માતાજીનો નજારો ચાલુ થઈ ગયો છે. હા એક જ મિનિટ બેટા જોઈ લ્યો ભાઈ ગેટનો નજારો. કેમ અમે દર્શન કરવા આવ્યા ને તો એ હજી થોડોક ટાઈમ બાકી હતો, પણ અત્યારે ગેટનો નજારો એવો આવે છે, મસ્ત નજારો આવે છે. તમે જોજો ખાસ કરીને બરોબર. મજા જ આવ્યા ઘરે.